સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે ટોર્ક વિશે ચર્ચા કરવી છે અને બળ યુગ્મ વિશે આપણે ચર્ચા કરી લઈએ. બરોબર, કેટલાક સ્ટુડન્ટ્સને એમાં પ્રોબ્લેમ હતા કારણ કે 7મા ચેપ્ટરમાં થોડાક લોચા રહેલા છે. એ લોચા આપણે ક્લિયર કરી નાખીએ. ઓકે, તો પહેલાં આપણે આજના સેશનમાં આપણે ટોર્ક વિશે ડિસ્કશન કરીએ. ચાલો, તો ટોર્કનો મતલબ શું થશે? ઓકે, ટોર્ક કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો જેમ રેખીય ગતિ હોય, રેખીય ગતિમાં જેમ બળ ભાગ ભજવે છે, રેખીય ગતિમાં જેવો બળનો ભાગ છે એવો જ ચાક ગતિ માટે ટોર્ક ભાગ ભજવે છે. એમ ચાક ગતિ માટે કોણ ભાગ ભજવે છે? ટોર્ક. રેખીય ગતિ માટે જેમ બળ ભાગ ભજવે છે, તમને એમ થશે કે સર રેખીય ગતિમાં બળનો શું મહત્વ છે? તો વિચારો બેટા કે કોઈ પણ રસ્તો છે એના ઉપર કોઈ એક પદાર્થ રહેલો છે, તો આ પદાર્થના વેગમાં તમારે ફેરફાર કરવો હોય, બરોબર, આ પદાર્થના મોમેન્ટમમાં ચેન્જ કરવું હોય, એટલે કે વેગમાનમાં કંઈ ફેરફાર કરવો હોય, તો એના ઉપર તમારે કમ્પલસરી બળ લગાડવું પડે. ત્યારે એની રેખીય ગતિમાં ફેરફાર થાય. વેગ વધે, વેગ ઘટે, એ બધી વસ્તુ ક્યારે થશે? તો કે જ્યારે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગશે. તો એવી જ રીતે બેટા કે કોઈ પદાર્થ છે, એ પદાર્થની ચાક ગતિની જે અવસ્થા છે, એ ચાક ગતિમાં જ્યારે ફેરફાર કરવાનો થાય ત્યારે એના ઉપર શું લાગતું હોવું જોઈએ? ટોર્ક લાગે તો જ એ શક્યતા છે કે ચેન્જ થઈ શકે, બાકી ચેન્જ ન થઈ શકે. હવે પ્રશ્ન થશે કે સર કઈ રીતના? તો કે કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થને આપણે ચાક ગતિ કરાવી છે. કોઈ પદાર્થ છે એને ચાક ગતિ કરાવી છે, તો શું એ પદાર્થ એની મેળે ચાક ગતિ કરવા માંડશે? આપણા ઘરમાં રહેલો જે દરવાજો છે, એ દરવાજો શું એની મેળે ચાક ગતિ કરવા માંડે છે? તો કે ના, એની મેળે એ ચાક ગતિ કરતો નથી, એના ઉપર આપણે બળ લગાડીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે બળ કેવું લગાડવું જોઈએ કે જેના લીધે કોઈ પદાર્થ છે એ ચાક ગતિ કરે? કારણ કે જો બળ ઉપર જ ડિપેન્ડન્સી હોય, તો જો ખાલી બળ ઉપર ડિપેન્ડન્સી હોય તો તમે સમજી શકો છો કે ખાલી જો બળ ઉપર આધારિત હોય તો આ ટોર્ક નામની રાશિનું કોઈ મહત્વ જ નહોતું. નવી રાશિ શું કામ દીધી આપણે ભાઈ? જો ખાલી બળ હોય, કારણ કે એક રાશિ તો ઓલરેડી ભણી ગયા છે, શું કામ નવી રાશિ આમાં નાખવી પડે? મતલબ કે આમાં કંઈક ઇમ્પોર્ટન્સ છે, ટોર્ક છે, કંઈક બળ તો છે જ, પણ બળ સાથે કંઈક ડિફરન્ટ વસ્તુ છે જેના વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. ઓકે, ચાલો ધ્યાન રાખજો. તો એમાં સૌથી પહેલા કોન્સેપ્ટમાં આપણે સમજીએ. એક કણ પર લાગતું ટોર્ક. એક કણ પર લાગતું ટોર્ક, આ આપણું હેડિંગ છે. એક કણ પર લાગતું ટોર્ક. ચાલો, સપોઝ કોઈ એક કણ છે, અહીંયા રહેલો આ કણ છે, કે જે કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરવા માંગે છે. ચાલો, આ રીતે. રેડી? એનું સેન્ટર કયું થયું બેટા? એનું સેન્ટર થયું આ ઉગમ બિંદુ. એટલે આ જે કણ છે, જે કણને આપણે કણ પી કહી દઈએ, કણ પી ઓને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. અત્યારે સ્થિર છે, ઓને અનુલક્ષીને, મતલબ કે ઓથી એ દૂર નથી જતો, મતલબ કે અહીંથી આમ દૂર ભાગી નથી જતો, ઓને અનુલક્ષીને આ રીતે ભ્રમણ કરે છે. આ રીતે. રેડી? આ રીતે. ચાલો, તો હવે આપણે શું કહીએ? તો કે આ જે પી કણ છે, એટલે કે આ જે કણ છે, આ કણનું ઓને અનુલક્ષીને જે સ્થાન સદિશ છે, આ સ્થાન સદિશને હું આર કેરેટ વડે દેખાડું છું, એટલે કે આર વડે દેખાડું છું. ઓકે, પી જે છે એને કેના વડે દેખાડું છું? આર વડે દેખાડું છું. ચાલો, જ્યાં આર શું છે? પી નું ઓને અનુલક્ષીને સ્થાન સદિશ. એટલે ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે કે અહીં પી કણ એ ઓને અનુલક્ષીને કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. એટલે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઓને શું માને છે? એ કેન્દ્ર તરીકે માને છે. કેના તરીકે માને છે? કેન્દ્ર તરીકે. ઓ એનું કેન્દ્ર છે. ઓકે, કેનું કેન્દ્ર? તો કે વર્તુળાકાર ગતિનું કેન્દ્ર. ડન? ચાલો, હવે વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો. તો હવે વિચારો તો કે આ જે કણ રહેલો છે, આ કણને મારે આમ ગતિ કરાવવી હોય તો ઓબ્વિયસ છે મારે એના ઉપર ફોર્સ એપ્લાય કરવું પડશે. હવે મારે ફોર્સ કેવું એપ્લાય કરવું પડે એ જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે. એના માટે હું આપણે એક નાનકડું એક્ઝામ્પલ તમારી સામે રજૂ કરું તો વધારે ક્લિયર થાય. સપોઝ આ બુક છે, ઓકે, આ દરવાજો માની લો બેટા,
ચાલો આપણે આને જ દરવાજો આ રીતે માનીએ. આ દરવાજો છે સપોઝ આપણે માની લ્યો. ઓકે, આ એનો શું છે? મિજાગરો છે. બરોબર, આ દરવાજો છે, આ દરવાજાનો મિજાગરો છે. મિજાગરો એટલે એનો એન્ડ, એટલે દરવાજો કઈ રીતના રોટેટ થાય છે? આ રીતના રોટેટ થાય છે. તમે સમજી ગયા? ઓકે, દરવાજો આ રીતના રોટેટ થાય છે. એટલે આ એનો મિજાગરો છે. દરવાજો આને અનુલક્ષીને આ રીતના એ ભ્રમણ કરે છે. હવે મને વિચારીને તમે જવાબ દેજો કે આ મિજાગરો છે, એટલે મિજાગરો તો ફિક્સ હોય, દરવાજા મોમેન્ટ ન કરતા હોય. બરોબર, મિજાગરો ફિક્સ છે. હવે આ દરવાજાને મારે ધક્કો મારવો હોય, મતલબ કે દરવાજાને મારે આમ ખોલવો છે. તો વિચારો, મારે આ દરવાજા ઉપર બળ કઈ રીતે લગાડવું જોઈએ? મતલબ કે ખોલવો છે એનો મિનિંગ જોવા જાવ તો આ ચાક ગતિ કરશે. અત્યારે આ રીતે રહેલો છે. હવે મારે એને ખોલવો છે તો ઓબ્વિયસ એના ઉપર મારે કંઈક ફોર્સ એપ્લાય કરવું પડશે. હવે ફોર્સ એપ્લાય કરવાનું છે, પણ એ ફોર્સ કેવી રીતે એપ્લાય કરવું? મુદ્દો એ છે. ગમે તેમ ફોર્સ એપ્લાય કરી તો શું દરવાજો ખુલે? ચાલો વિચારો. જો હું તમને પહેલો પ્રશ્ન કહું, આ મિજાગરો છે, આ દરવાજો જ માની લો તમારો, આ મિજાગરો, આ ફિક્સ એન્ડ છે. હવે તમે ફોર્સ આમ એપ્લાય કરો છો, આમ. હવે તમે ફોર્સ આમ એપ્લાય કરો તો દરવાજો ખુલે? કયો જોઈ? આ દરવાજો ખુલશે? હે? મતલબ કે દરવાજો આમ આ બાજુ કે આ બાજુ મોમેન્ટ કરે? તમે આ મુવમેન્ટ કરશે, તમે આ બાજુ એને ખેંચો છો. હવે વિચારો જોઈએ, તમે એને ફોર્સ તો એપ્લાય કરો જ છો, નથી કરતા ફોર્સ તો એપ્લાય થાય જ છે. હે, આ ફોર્સ એપ્લાય કરો છો. જો હું આ ખેંચું જ છું, પણ તેમ છતાં ખેંચું છું, તેમ છતાં આમ ફરતો નથી. તો વિચારો કે તમે ફોર્સ તો એપ્લાય કર્યો જ, પણ તેમ છતાં આની ચાક ગતિ ન થઈ. તમારો ફોર્સ એપ્લાય થાય જ છે, આ જો આ ફોર્સ એપ્લાય કરો જ છો, પણ તેમ છતાં ચાક ગતિ નથી કરતો. પણ એની જ જગ્યાએ તમે આ દરવાજો છે, આ મિજાગરો છે, આ દરવાજાને તમે આમ ખેંચો છો, બચાવ, એની જગ્યાએ તમે આમ કરો તો વિચારો, આટલું બધું ખેંચતા હતા તોય ન હિલો. આ ફોર્સ ખાલી આટલું કર્યું ત્યાં તો હલી ગયો, આખો દરવાજો ખુલી ગયો. સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? આ સમજવાની વાત છે સાહેબ, કે ટોર્ક છે એ શું સૂચવે છે? બળ તો છે જ. આ દરવાજો છે, આ દરવાજાને મારે ચાકગતિ કરાવવી હોય, ઓબ્વિયસલી આ દરવાજાની ચાકગતિ ચાલુ કરવી હશે તો મારે બળ તો એપ્લાય કરવું જ પડશે. બળ એપ્લાય નહીં કરું તો કાંઈ થવાની શક્યતા જ નથી. આ દરવાજો એમનેમ રહેલો હોય, આના ઉપર હું બળ એપ્લાય ન કરું તો આ ફરે? ન ફરે. પણ ટોર્ક શું છે? તો કે બળ, આપણે એમ કીધું કે બળ એપ્લાય કરી, તો બળ ગમે તેમ એપ્લાય કરો તો આ નથી ફરતો. જો આ ક્યાં અત્યારે ફરે છે, જોવો જો ફરે છે. પણ જગ્યાએ મેં ખાલી એટલું જ બળ, થોડુંક જ બળ ખાલી આમ એપ્લાય કર્યું તો દરવાજાને ખાલી આમ ધક્કો માર્યો તો આખો ફરી ગયો. વિચારો શું કામ આવું થાય છે? તમે જ્યારે તમારા ઘરનો દરવાજો ખોલો છો, આ તમારો આ બેડરૂમ છે, અહીંથી તમે એન્ટર થાવ છો, તમે આ દરવાજો છે, આ દરવાજાને તમે ખોલો છો, ત્યારે તમે શું કરો છો? અહીંયા ઓલું હેન્ડલ હોય, હેન્ડલથી જેવું તમે પુશ કરો એટલે સીધો આમ ખુલી જાય. તમે આમ પુશ કરો છો, તમે આમ પુશ કરો તો નહીં થાય. તમે આ રીતના એને ખેંચશો તો નહીં થાય. શું કામ નથી થતું? આ લોકો જવાબ દેશે કોઈ મને? મતલબ બળ લાગે છે એ ઇમ્પોર્ટન્ટ છે જ, લાગવું જ જોઈએ, પણ એના કરતાં અગત્યનું છે બળ કેવી રીતે લાગે છે. બળ લાગે એટલે ચાક ગતિ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. અહીંયા બળ લાગે જ છે, ચાક ગતિ ઉત્પન્ન નથી થતી. પણ બળ કેવી રીતે લાગે છે એ બધા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ કેસમાં શું થયું વિચારો જોઈએ, લોજિક આખો જોઈએ. પહેલા કેસમાં જોજો, આ મિજાગરો છે, બરોબર? મિજાગરો એટલે બીજા શબ્દો એને ભ્રમણાક્ષ પણ કહેવાય. ભ્રમણાક્ષનો મતલબ શબ્દ છૂટા પાડો બેટા, ભ્રમણ પ્લસ અક્ષ, ભ્રમણ અક્ષ. કે જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે ને ભ્રમણાક્ષ કહેવાય. બહુ સાદા ને સરસ ભાષામાં આપણે વાત કરીએ તો ભ્રમણાક્ષનો મતલબ જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે ને ભ્રમણાક્ષ કહેવાય. તો અહીંયા ભ્રમણાક્ષ કઈ થઈ? તો કે વિચારો, આ મિજાગરો ભ્રમણાક્ષ થઈ છે, આને અનુલક્ષીના ભ્રમણ કરે છે, આને અનુલક્ષીના ભ્રમણ કરે છે. રેડી? આને ભ્રમણાક્ષ કહેવાય. ક્લિયર અહીં સુધી? ડન? ચાલો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. તો હવે મગજ આંકજો, આ પોઈન્ટ, હવે તમે આ પોઈન્ટ લીધો છે તો વિચારો જોઈએ, આ એનો આપણે સંદર્ભ બિંદુ તરીકે વિચારીએ તો આ સંદર્ભ બિંદુથી આ એનો આર થયો, આર. રેડી? કે જે મેં આર અહીંયા આ દેખાડ્યો છે આર. ચાલો આ સંદર્ભ બિંદુથી એનો આર થયો. સંદર્ભ બિંદુ આ લઈ લ્યો, કારણ કે આપણે આ એક બિંદુની ચર્ચા કરીએ છીએ. સંદર્ભ બિંદુ આને લઈ લ્યો તો આ તમારો આર થયો. હવે તમે આરની દિશામાં જ તમે એફ એપ્લાય કરો છો, આમ એપ્લાય કરો છો, કારણ કે આમ તમે ખેંચો છો, આમ એફ. તો આ જે આર છે એટલે કે આ જે કણ છે એ કણ ચાક ગતિ કરતો નથી. મતલબ આર આમ છે, કારણ કે આપણે આ સંદર્ભ બિંદુ લીધું છે બેટા. સંદર્ભ બિંદુથી આ કણનું ડિસ્ટન્સ તમને એમ ન સમજાય
તો જ એક વસ્તુ તમને સારી રીતે રિપ્રેઝન્ટ કરું. રેડી? ચાલો, અમે એક ડ્રો કરેલું છે, તમને દેખાતું હશે. હજી એક સરખું ડ્રો કરી દઉં, વધારે ક્લિયર થાય. ચાલો, સપોઝ આ છે આપણે, ઓકે, આ આપણું સંદર્ભ બિંદુ છે અને આ ઈ પોઈન્ટ છે કે જે પોઈન્ટને તમારે શું કરવી છે? ચાક ગતિ કરાવી છે. ચાલો, તો આ સંદર્ભ બિંદુ, તો સંદર્ભ બિંદુથી આનું અંતર એટલે પોઝિશન વેક્ટર સ્થાન સદિશ. ચાલો, આ છે. હવે આના ઉપર હું આ જ દિશામાં ફોર્સ એપ્લાય કરું છું તો કાંઈ ટોર્ક ઉત્પન્ન, તો કાંઈ એકે પ્રકારની ચાક ગતિ થતી નથી. જો આને આ દિશામાં ફોર્સ એપ્લાય કરું હું આમ, તો કાંઈ નથી થતી. પણ આને આ દિશામાં ફોર્સ એપ્લાય કરું તો આ દિશામાં, હે, તો વિચારો દે થાય? હા થાય. હજી થોડોક એંગલ હું વધારું તો હજી થાય. પણ હું મારે હાવ ઇઝી રીતે કરવું હોય તો આમ કરવું પડે. વિચારો, એને આમ ખેંચું તો ઇઝી રીતે મૂવમેન્ટ કરે. મતલબ કે ટોર્ક ચાક ગતિ ઉદ્ભવવા માટેનું કારણભૂત પરિબળ છે. ટોર્ક શું છે? ચાક ગતિ ઉદ્ભવવા માટેનું કારણભૂત પરિબળ, કે જેમાં માત્ર ફોર્સ નથી. મતલબ કે તમે એમ ન કહી શકો કે સર ફોર્સ હોય એટલે ટોર્ક ઉત્પન્ન થાય. એવું ન કહી શકો કે ફોર્સ હોય એટલે ટોર્ક ઉત્પન્ન થાય. જેમ કે અહીંયા ફોર્સ છે, આમ ફોર્સ એપ્લાય કરી છે પણ ટોર્ક ઉત્પન્ન નથી થતું. ટૂંકમાં ટોર્ક એ ચાક ગતિને ઉત્પન્ન કરવા માટેનું જવાબદાર પરિબળ છે. એટલે એવી રાશિ કે જે રાશિ ચાક ગતિ ઉત્પન્ન કરી શકે, ચાક ગતિમાં ફેરફાર કરી શકે, એવી રાશિને શું કહેવાય? તો કે ટોર્ક કહેવાય. તો એ ટોર્ક વ્યાખ્યાયિત કઈ રીતે થયું થોડુંક જો સમજીએ આપણે, તો ટોર્ક વ્યાખ્યાયિત કઈ રીતે થાય છે એની આપણે હમણાં ચર્ચા કરી. તો આ પોઈન્ટને હું આમ ખેંચું છું, મતલબ કે આ જ દિશામાં ફોર્સ લાગે છે, આરની દિશામાં જ ફોર્સ લાગે છે, તો એકે પ્રકારનું ટોર્ક ઉત્પન્ન નથી થતું. પણ હમણાં કંઈક એંગલ આવશે તો ટોર્ક ઉત્પન્ન થાય છે. તો હવે ટોર્ક કઈ રીતના વ્યાખ્યાયિત થશે હવે એની આપણે ચર્ચા કરીએ. તો ધ્યાન રાખજો બરોબર મારી વાત. આ આર બરોબર, એટલે આરની દિશા કઈ થઈ? તો કે આરની દિશા થઈ. ઓકે, આરની દિશા, એના ઉપર આપણે એફ એપ્લાય કરીએ છીએ. ચાલો, આ એફ, ઓકે, કે જે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? તો કે થીટાનો છે. આ થીટા આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે, એટલે આ જે મેં દોરેલો છે એ આરની દિશા છે, આર કેરેટ. ઓકે, આ આર, આ એફ. તો ટોર્ક કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે? ધ્યાન રાખજો. ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે? ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. બરોબર, આર અને એફ નો સદિશ ગુણાકાર તમને ટોર્ક આપે છે. આર એટલે સ્થાન સદિશ થયો, એફ એટલે ફોર્સ થયો, એ બંનેનો સદિશ ગુણાકાર તમને ટોર્ક દે છે. સમજો બરોબર. ત્યાંથી થોડાક આપણે જે આગળ વધીએ તો ધેરફોર પેલું ફોર્મ્યુલા જે યાદ રાખવાનું છે, ટો ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંથી આપણે ક્રોસ ગુણાકારમાંથી આગળ વધીએ તો શું થાય? મોડ આર મોડ એફ આર એફ સાઇન થીટા એન કેરેટ. રેડી? આપણે શું કરતા હતા? એ ક્રોસ બી હોય તો શું કરી? મોડ એ મોડ બી કોસ થીટા, સોરી, એ ક્રોસ બી હોય તો શું કરી? મોડ એ મોડ બી સાઇન થીટા. એ ક્રોસ બી હોય તો યાદ આવ્યું કે ભૂલી ગયા? આ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોડ એ મોડ બી સાઇન થીટા એન કેરેટ. ઓકે, તમે આવું કરતા હતા. ચાલો, તો હવે અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ છે, એટલે આર એફ સાઇન થીટા એન કેરેટ. હવે સમજો બરોબર. તો આ એન કેરેટ શું સૂચવે છે? સિમ્પલ છે. અહીંયા કેવું છે બચ્ચા? એન કેરેટ શું સૂચવતું હતું? મોડ એ મોડ બી સાઇન થીટા, એટલે આને બીજા શબ્દોમાં તમે આવું લખતા હતા, એ બી સાઇન થીટા એન કેપ, એ બી સાઇન થીટા એન કેરેટ. હવે વિચારો જોઈએ તો આમાં તો આ વસ્તુ શું સૂચવે છે? વેલ્યુ સૂચવે છે. એ બી સાઇન થીટા વેલ્યુ સૂચવે છે. એન કેપ છે એ કેની દિશા સૂચવે છે? એન કેપ સૂચવે છે એ ક્રોસ બી ની ડિરેક્શન. હા કે ના? એટલે એન કેપ છે એ ક્રોસ બી ની દિશા સૂચવે છે. શું સૂચવે છે? દિશા. એ જ રીતે તમે અહીંયા જુઓ આર ક્રોસ એફ, તો શું થાય? ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા મોડ આર મોડ એફ સાઇન થીટા. એન કેરેટ શું સૂચવે છે? એન કેરેટ ટોર્કની દિશા સૂચવે છે. કેની દિશા સૂચવે છે? ટોર્કની દિશા. ઓકે, ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો શું થશે? ધ્યાન રાખજો બરોબર. આર એફ સાઇન થીટા એન કેપ, ધેરફોર ટો
તો ટો ઇઝ ઇક્વલ ટુ શું થયું? RF sin θ n કેપ. હવે થીટા કોના વચ્ચે? તો થીટા જેમ અહીંયા આપણે બેટા યાદ કરો બધી વસ્તુ કીધેલી છે કે થીટા કોના વચ્ચે છે? A અને B વચ્ચેનો ખૂણો. એવી જ રીતે થીટા અહીંયા કોના વચ્ચેનો ખૂણો છે? R અને F વચ્ચેનો ખૂણો. તો અહીંયા R અને F વચ્ચેનો ખૂણો કયો થાય? જોવો જોઈએ. અહીંથી R ની દિશા આ છે અને F ની દિશા આ છે, એની વચ્ચેનો ખૂણો થીટા, એટલે આ થીટા થયો તમારો. હવે મને વિચારીને જવાબ દેજો કે આ ટોર્ક જો ઉત્પન્ન નથી થતું, ટોર્ક ઉત્પન્ન ન થાય, અથવા બીજા શબ્દોમાં એમ કહી કે ટોર્ક ક્યારે ઝીરો કહેવાય? વિચારો, ટોર્કને ઝીરો થવા માટેની કેટલી પોસિબિલિટીઝ છે? તો જોવા જાવ ને તો 3 પોસિબિલિટીઝ છે. કઈ પોસિબિલિટી? સૌથી પહેલી, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવા માટે, ટો ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવા માટેની શક્યતા કેટલી છે? તો કે 3 છે. સૌથી પહેલી કઈ? તો કે R ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય. R ની વેલ્યુ કેટલી થવી છે? 0. મતલબ કે જે બિંદુને અનુલક્ષીને ફરે છે, આ બિંદુને અનુલક્ષીને ફરે છે, અહીંથી આ બિંદુનું જે અંતર, એટલે અહીંથી આ બિંદુનું જે આ કોણનું જે અંતર છે એ જ 0 થઈ જાય. તો બેટા સમજી ગયા તમે? આ બિંદુને અનુલક્ષીને ફરવાનું છે, સમજો આ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરવાનું છે, આમ ચાક ગતિ કરવાનું છે આ બિંદુને અનુલક્ષીને. તો અહીંથી આ ડિસ્ટન્સ છે એની ત્રિજ્યા થઈ ને. હવે આ જ જો 0 થઈ જાય તો સમજો આ 0 થઈ જાય, તો આ 0 થઈ જાય તો ટોર્ક કેટલું થઈ જાય? 0 થઈ જ જવાનું છે. શું કામ? હવે આ 0 થઈ જાય તો આ P પોઈન્ટ કયો કે O પોઈન્ટ કયો, બે એક જ થઈ જાય. તો કઈ જે જગ્યાએ O પોઈન્ટ છે એ જગ્યાએ P પોઈન્ટ છે, તો એને અનુલક્ષીને ફરવાની કોઈ વાત જ નથી. ટૂંકમાં કોને અનુલક્ષીને ફરવાનું છે એનાથી આ પોઝિશન વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ 0 થવો જોઈએ નહીં. એટલે R ઇઝ ઇક્વલ ટુ જો 0 થાય ઇમ્પ્લાઇઝ ધેટ ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. નંબર 2, F ઇઝ ઇક્વલ ટુ 0 થાય ઇમ્પ્લાઇઝ ધેટ ટો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ સિમ્પલ વસ્તુ છે. બચ્ચા ફોર્સ જ એપ્લાય ન થતો હોય અહીંયા હું ફોર્સ જ એપ્લાય ન કરું તો આ કણ કઈ રીતે આ વર્તુળાકાર ગતિ કરે? એમને થોડો વર્તુળાકાર ગતિ કરવા માંડે? નો કરે. મતલબ કે F ઇઝ ઇક્વલ ટુ જો 0 છે તોય ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. સપોઝ બેમાંથી એકેય 0 નથી, કે R એ 0 નથી ને F એ 0 નથી, તેમ છતાં ટોર્ક 0 થવાની શક્યતા છે. ક્યારે 0 થશે? વિચારો. 3, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થાય ઇમ્પ્લાઇઝ ધેટ સાઇન થીટા 0 થાય, કારણ કે સાઇન 0 0, અને ઇમ્પ્લાઇઝ ધેટ ટો ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે આ ત્રીજા કેસમાં R પણ 0 નથી, R ઇઝ નોટ ઇક્વલ ટુ 0, F ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેમ છતાં ટો ઇઝ ઇક્વલ ટુ 0 છે. ક્યારે થયું? ક્યારે થયું બેટા? કે જ્યારે થીટાની વેલ્યુ 0 છે. મતલબ કે R અને F વચ્ચેનો ખૂણો આ R અને આ F એની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 0 થઈ જાય. તો મતલબ કે આ જે F આમ લાગે છે એની જગ્યાએ આમ લાગે, તો હમણાં ચર્ચા કરી મુજબ વિચારીને કયો જોઈ, આને અનુલક્ષીને આને ફરવાનું છે, આને આ રીતે. હવે આ R છે, હવે F આમ જ લાગતો હોય, આ જ દિશામાં જો F લાગતો હોય તો કોઈ દી આમ ફરી શકે? ન ફરી શકે. સિમ્પલ વસ્તુ છે. આ બાજુ ફરવામાં આમ ફરવા માટે આ દિશામાં કંઈક ઘટક હોવો જોઈએ ને, બળનો ભાગ તો હોવો જોઈએ. રેડી? એટલે આ વસ્તુ આપણે સમજવાની જરૂરિયાત છે. તો એનો મતલબ શું થયો? કે R ઇઝ નોટ ઇક્વલ ટુ 0, F ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેમ છતાં ટોર્ક 0 થઈ શકે. ક્યારે? જ્યારે થીટાની વેલ્યુ શું હશે? તો કે 0 ડિગ્રી હશે ત્યારે. આ વસ્તુને ખાસ તમારે મગજમાં નાખવાની છે, ભૂલવાનું જરાય નથી. ક્લિયર? ડન? તો ટોર્ક, હવે પાછો પ્રશ્ન થશે કે સર ટોર્કની દિશા કઈ? ઓકે, ટોર્કની દિશા કઈ થશે? તો ટોર્કની દિશા તમે જુઓ તો શું થાય બેટા? તો યાદ કરો, ટોર્કની દિશા માટે R ક્રોસ F ની દિશા તમારે કન્સિડર કરવી પડશે. તો R ક્રોસ F ની દિશા કઈ થાય? તો એના માટે પહેલા ક્રોસ પ્રોડક્ટ યાદ કરવો પડશે. ક્રોસ પ્રોડક્ટમાં હું એમ કહું A ક્રોસ B ની દિશા કઈ થાય? યાદ કરવો જોઈએ. સપોઝ આ વેક્ટર A છે અને આ વેક્ટર B છે, તો A ક્રોસ B ની દિશા કઈ થાય? સપોઝ A અને B વચ્ચેનો એંગલ થીટા છે, તો A ક્રોસ B ની દિશા કઈ થાય? વિચારીને કયો જોઈએ. A ક્રોસ B ની દિશા આ A અને આ B ની દિશા, A ક્રોસ B ની દિશા કઈ થાય? કઈ રીતે શીખવાડ્યું હતું? ક્રોસ પ્રોડક્ટ હોય ત્યારે દિશા મેળવવા માટે એ બંને સદિશોથી જે બનતું સમતલ છે એ સમતલને લંબ સ્ક્રૂ મૂકો. યાદ કરો, બંને સદિશોથી બનતું સમતલ છે એ સમતલને લંબ સ્ક્રૂ મૂકો. પહેલા સદિશથી બીજા સદિશ બાજુ રોટેટ કરો, પહેલા સદિશથી બીજા સદિશ બાજુ રોટેટ. ફર્સ્ટ વેક્ટર ટુ સેકન્ડ વેક્ટર, પહેલાથી બીજા બાજુ રોટેટ કરો. રેડી? તો હવે શું થાય? હાલો, A અને B થી બનતા સમતલ, આ સમતલ છે અને લંબ સ્ક્રૂ A થી B, એટલે કઈ બાજુ રોટેટ કરશો? આ રોટેશન થાય. વિચારો જોઈએ. ક્યુ થયું? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે શું થાય બેટા? આમ સ્ક્રૂ ફેરવો જોઈએ.
એન્ટી ક્લોકવાઇઝ એટલે સ્ક્રૂ ખુલે તો બહાર નીકળે. તો આ જે દિશા છે એ ક્રોસ બીની દિશા થઈ. યાદ કરી લ્યો. મોટાભાગના યાદ હશે, પણ જેને યાદ નથી એના માટે આ વસ્તુ સમજવા જેવી છે. ચાલો, તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરો. આર ક્રોસ એફની દિશા કઈ થશે કયો જોઈ? આ આર અને એફ થી બનતા સમતલ લંબ સ્ક્રૂ પુટ કરી દો. આર કઈ બાજુ છે? આર આ નથી, બરોબર? આર આ છે. આરનું માથું, સદિશનું માથું. જ્યારે બે સદિશ વચ્ચે ચર્ચા કરતા હોય, જેને કોઈને યાદ નથી એના માટે હું ફરીથી એકવાર યાદ કરાવી દઉં. આ એ અને આ બી, તો એ ક્રોસ બીમાં એ મારે બહાર કાઢવો પડે, યાદ કરો. અને એ અને બી વચ્ચેનો એંગલ ઓલો થીટા થાય. રેડી? આ થીટા થાય. મેં કીધું તો આ કરાવેલું પણ છે. આ થીટા નો થાય, આ થીટા નો થાય, બરોબર? આ થીટા નથી, થીટા આ થાય. માથું બહાર કાઢવું પડે. તો યસ, તો મેં શું કર્યું જોવો જોઈએ? આરનું માથું બહાર કાઢી લીધું છે. તો હવે આર થી એફ બાજુ ફેરવો જોઈએ. આર અને એફ થી બનતા સમતલ લંબ સ્ક્રૂ પુટ કરી દો. આર થી એફ બાજુ ફેરવો. કઈ બાજુ થશે? એન્ટી ક્લોકવાઇઝ, બહારની તરફ. મતલબ કે એન કેરેટની દિશા એટલે ટોની દિશા કઈ છે? તો કે સમતલને લંબ બહાર તરફ. કઈ બાજુ દિશા છે? સમતલને લંબ બહાર તરફ. તો આપણે જે સમજવું છે એના માટે જે હું ટોર્કની ચર્ચા કરું છું, તો ટોર્ક શું થયો આનો મતલબ? આફ્ટર ઓલ તમે શું સમજ્યા આના ઉપરથી કે ટોર્કનો મતલબ શું છે? તો ટોર્ક એ એવી રાશિ છે, હજી ઘણું બધું ડિટેલિંગ છે, એ બધી પછી આપણે ચર્ચા કરશું, પણ અત્યારે આપણને જે સમજવામાં જે પ્રશ્ન થાય છે એના માટે આપણે આજે આ સેશનમાં આપણે ટોર્કની ચર્ચા કરી છે અને બળયુગ્મની પણ ચર્ચા કરી લઈએ. તો ટોર્ક શું છે? ટોર્ક એક એવી રાશિ છે કે જે રાશિ ચાક ગતિ ઉત્પન્ન કરે છે. હવે આ જ ફોર્સ જો આનો ફોર્સ આમ લાગતો હોત કે જે અહીં દેખાયેલો છે, તો કોઈ દી ચાક ગતિ ઉત્પન્ન ન થાત. મતલબ કે માત્ર ને માત્ર બળ છે એ ચાક ગતિ માટે જવાબદાર નથી, પણ બળની અસરકારકતા ચાક ગતિ માટે જવાબદાર છે. શું બોલ્યો? બળની અસરકારકતા. હવે પ્રશ્ન થશે કે સર આ અસરકારકતાનો મતલબ શું છે? જેમ કે આ પદાર્થને મારે આ દિશામાં ફેરવવો છે, તો અત્યારે એકેય પ્રકારનું ટોર્ક લાગતું નથી, પણ જેમ હું આમ આ એંગલ આમ ફેરવતો જઈશ, બેટા વિચારો, એંગલ જેમ આમ ફેરવતો જઈશ, સપોઝ આ એફ નો એંગલ મેં થોડોક આમ કર્યો, રેડી? તો હવે વિચારો જોઈએ, તો શક્યતા છે હવે આને ભૂલી જવું જોઈએ, આ એફ ને ભૂલી જાવ. આમ મેં એંગલ કર્યો તો શું થશે? સમજો, આ આર અને એફ નો આમ કર્યો તો શક્યતા છે કે ધીરે ધીરે કરતા 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 આમ ફરશે. વિચારો, હજી થોડોક એંગલ હું વધારું તો હજી શું થશે? તો કે આ કરતા આ કેસમાં વધારે સરળતાથી ફરી શકશે. હજી એંગલ વધારું તો એમ કરતાં કરતાં જ્યારે હું 90નો એંગલ કરીશ ત્યારે એની અસરકારકતા સૌથી વધારે હશે. મતલબ કે જે ઉત્પન્ન થતું ટોર્ક છે એ ટોર્ક મેક્સિમમ ક્યારે હશે? વિચારો જોઈએ. તો જોવા જાઓ તો આર અને એફ તમે કોન્સ્ટન્ટ કરી નાખો. હવે ટોની કિંમત કેવી કરવાની છે? ટો મેક્સ. તો તમે આર અને એફ ને કોન્સ્ટન્ટ કરી નાખો એટલે શું થાય? આર અને એફ અચળ કરીએ, આર અને એફ અચળ, તો ક્યારે? તો એ કોના ઉપર આધાર રાખે છે? જો સાઇન થીટાની કિંમત મેક્સિમમ થાય તો ટોર્ક મેક્સિમમ થાય, કારણ કે આર અને એફ અચળ છે. તો સાઇન થીટાની કિંમત મેક્સિમમ ક્યારે થાય? તો એના કેસમાં બીજું વિચારો કે સાઇન થીટાની મેક્સિમમ કિંમત કેટલી છે? તો કે 1 છે. તો સાઇનની કિંમત 1 ક્યારે થાય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. સિમ્પલ વસ્તુ છે. શું કામ મૂંઝાવ છો? મતલબ જ્યારે એંગલની કિંમત π/2 થઈ, જ્યારે થીટાની કિંમત π/2 થાય ત્યારે યસ, એટલે કે આર અને એફ વચ્ચેનો ખૂણો આ બધું ઉડાડી નાખો. જ્યારે આર અને એફ વચ્ચેનો ખૂણો 90 નો બને સાહેબ, આર અને એફ વચ્ચેનો ખૂણો કેવો થાય? 90 નો બને. અને આપણે શું કરી નાખીએ? આર આપી દે, ખાલી આરની દિશા અને એફ નો ખૂણો. આ એંગલ જ્યારે 90 નો બન્યો ત્યારે બળની અસરકારકતા મહત્તમ થશે. કેવી થશે બળની અસરકારકતા? મહત્તમ. ક્લિયર? ડન. તો બીજા શબ્દોમાં આ જે ટોર્ક છે કે જેને આપણે ટો ઇઝ ઇક્વલ ટુ RF sin થીટા આપ્યું, આ ટોર્કને બળની ચાક માત્રા પણ કહે છે. શું કહે છે? બળની ચાક માત્રા. ટોર્કનું બીજું નામ શું છે? બળની ચાક માત્રા. હવે પ્રશ્ન થશે કે બળની ચાક માત્રા એટલે શું ભાઈ? તો બળની ચાક માત્રા એટલે બળની ચાક એટલે વર્તુળ, બળની વર્તુળ ગતિ માટેની અસરકારકતા. બળની ચાક માત્રાનો મતલબ શું? બળની વર્તુળ ગતિ માટેની અસરકારકતા, જેને શું કહેવાય છે? તો કે ટોર્ક. એટલે ટોર્કનો મતલબ બળની વર્તુળ ગતિ માટેની અસરકારકતા. બળ એપ્લાય કરો છો પણ એની અસરકારકતા કેટલી છે? તો એની અસરકારકતા અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આ ટોર્ક વિશે આપણે ચર્ચા કરવાની છે, જેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. હજી આમાં થોડુંક આપણે વેરિએશન કરી શકીએ.
હજી આમાં એક સમમાં આપણે એક સૂત્રમાં આમાં ફેરફાર કરી શકીએ, એ પણ આપણે ફેરફાર કરીએ. ચાલો જોજો, ધ્યાન રાખજો બરોબર. આ જવા દઉં છું બધી માથાકૂટ. રેડી? ટોર્ક મેક્સિમમ ક્યારે થશે? એટલે સિમ્પલ વસ્તુ થઈ કે દરવાજો આમ રહેલો છે, આ રીતનો દરવાજો છે, આમ વિચારો દરવાજો. ચાલો જોજો, સપોઝ દરવાજો આમ રહેલો છે, હાલો આ એનો મિજાગરો છે એવું માની લ્યો. કયો મિજાગરો છે સમજી ગયા તમે? સમજદાર કોઈ ઈશારા કાફી છે બરોબર. આ એનો મિજાગરો છે. તો આ દરવાજાને ખોલવા માટે તમે કઈ રીતના ફોર્સ એપ્લાય કરશો? તમે કોઈ દી આમ ફોર્સ એપ્લાય નહીં કરો બેટા. આમ ફોર્સ એપ્લાય કરો તો આ દરવાજો કોઈ દી આમ મુવમેન્ટ ન કરે. તો એને ફોર્સ એપ્લાય કેમ કરવો પડે? એક એંગલને ફોર્સ એપ્લાય કરવો પડે. અને મેક્સિમમ આપણે એંગલ કયો રાખીએ છીએ બેટા? 90 નો એંગલ રાખીએ છીએ. કેટલાનો એંગલ રાખીએ છીએ? 90 નો. કારણ કે જ્યારે તમે દરવાજો ખોલો છો, આ દરવાજો તમે જ્યારે ખોલો છો ત્યારે તમે એના ઉપર આ રીતના જ ફોર્સ એપ્લાય કરો છો. તમને હજી દેખાડું સારી રીતે. આમ હોય ત્યારે બરોબર, ત્યારે તમે ફોર્સ કેમ એપ્લાય કરો છો? આમ જ એપ્લાય કરો છો. હવે આર કયો થયો સમજી ગયા તમે? હવે આર આ થયો બરોબર. તમારો ફોર્સ કેમ એપ્લાય થશે? આ ડિરેક્શનમાં એપ્લાય થશે. જોવો દે, આ આર અને આ એફ. ઓકે, આ આર અને આ એફ. તો જો 90 નો એંગલ છે. બીજી વસ્તુ તમને હવે એ ક્લિયર થઈ બેટા કે દરવાજો છે, આ દરવાજો આ રીતના રહેલો છે, તો એનું જે ઓલો નોબ હોય ને, એ નોબ ક્યાં હોય તમે જોજો, તમને થોડુંક આ વસ્તુ પણ વધારે ક્લિયર થશે. એનો નોબ અથવા આપણે કોઈ પણ દરવાજો, તો દરવાજાનું જે હેન્ડલ છે એ હેન્ડલ કોર્નરે હશે, મિજાગરાથી ખૂબ દૂર, એટલે મિજાગરાથી બને એટલું દૂર ડિસ્ટન્સ ઉપર હશે. રેડી? હવે તમને એમ પ્રશ્ન થવો જોઈએ કે સર મિજાગરાથી દૂર એટલે કે જે નોબ છે, નોબ આ દરવાજો તમારો રહેલો છે બરોબર. હવે આ દરવાજાને તમને સામે દેખાડો એટલે વધારે ક્લિયર થાય. આમ દરવાજો રહેલો છે, આ મિજાગરો છે બરોબર. એનો જે નોબ છે, મતલબ કે જ્યાંથી તમે દરવાજો ખેંચો છો અથવા તમે ધક્કો મારો છો, એ કોઈ દી સેન્ટરમાં નહીં હોય. જોજો, એ હંમેશા કોર્નર ઉપર હોય. શું કામ ભાઈ? સેન્ટરમાં રાખી તો ડિઝાઇન સારી ન લાગે એવું છે? એવું માનો છો તમે? હે, તમને એવું લાગે છે કે સેન્ટરમાં હોય તો ડિઝાઇન સારી ન લાગે, કોર્નર હોય તો ડિઝાઇન સારી લાગે, એવું માનો છો? નહીં, એવું નથી. એની પાછળનું પણ સાયન્સ છે. શું સાયન્સ છે? તમે જ્યાં ફોર્સ એપ્લાય કરો છો એ ફોર્સ જો તમે સેન્ટરમાં કરો બેટા તો આર ઘટી જાય. મગજ આંખો, સેન્ટરથી તમે દરવાજાને ખોલવાનો પ્રયત્ન કરો તો આર ઘટી જાય. શું કામ આર ઘટે બેટા? આ સંદર્ભ બિંદુ છે, ક્યાં ગયો? યસ, આપણું સંદર્ભ બિંદુ. હવે અહીંયા જો એનો નોબ હોય, અહીંયા નોબ હોય, તો તમે બેટા અહીંથી ધક્કો મારવા જાઓ તો જે આર છે એ ઇફેક્ટિવ આર આટલો જ થાય બેટા. આર આટલો જ થાય ને ફોર્સ તમે અહીંયા સેન્ટર એપ્લાય કરો છો એટલે આર ઘટી ગયો. આર ઘટી ગયો એટલે શું થયું? ફોર્સ ભલે તમે 10 ન્યૂટન જ એપ્લાય કરો છો પણ આર અહીંયા ઘટી ગયો બેટા. એના કારણોસર ટોર્ક ઘટ્યું. આ ટોર્ક ઘટે બરોબર, કારણ કે અહીંયા આર ઘટી ગયો. કારણ કે તમે ધક્કો જે એફ જે એપ્લાય કરો છો અહીંયા એપ્લાય કરો છો, એટલે આર ઘટવાને લીધે આ જે એફ છે, આ આર ઘટવાને લીધે ટોર્ક ઘટી ગયું. ટોર્ક ઘટવાને લીધે દરવાજો સરળતાથી ખુલશે નહીં. પણ એ જ જે તમે જે ઓલું નોબ છે એ નોબ એટલે કે જે આપણે એંગલ કહીએ બરોબર, એનું ખોલવાનું આપણે કહીએ, તો એ છે અહીંયા ન હોય, અહીંયા હોય તો બેટા શું થાય? અહીંયા હોય તો શું ડિઝાઇન સારી લાગે? એવું નથી. અહીંયા હોય તો ફાયદો શું થાય? તમે અહીંયા ઓલું હેન્ડલ છે, એ હેન્ડલથી તમે ધક્કો મારો અહીંથી, તો એક તો ઓલરેડી આર વધારે છે. આર વધારે છે અને આને ખોલવા માટે તમારે ફોર્સ કેવું એપ્લાય કરવું પડશે? ઓછું એપ્લાય કરવું પડશે. શું કામ? ચાલો હવે સમજો. હવે થોડુંક આ બધી લોજિકલી આપણે ડિસ્કશન કરીએ છીએ. સપોઝ તમારે ટોર્કની વેલ્યુ 10 જોઈએ છે. કેટલી જોઈએ છે બેટા? 10. એંગલ આપણે 90 નો જ રાખીએ છીએ, એમાં કાંઈ ચેન્જ કરતા નથી. sin 90 ની કિંમત 1 છે બરોબર. એટલે મારે કેટલી કિંમત જોઈએ છે? ટોર્કની વેલ્યુ 10 જોઈએ છે. સમજો, વિચાર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમને સમજાઈ જશે એ મને ખાતરી છે પૂરેપૂરી. ચાલો, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કરીએ. હવે થોડુંક સરસ રીતે સમજીએ. હજી ટો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ થયું. વિચારો. ઓકે, હવે દરવાજો ખોલવા માટે સપોઝ મારે કેટલું ટોર્ક ઉત્પન્ન કરવું પડે છે? 10 જેટલું ટોર્ક ઉત્પન્ન કરવું પડે છે. એકમની પણ ચર્ચા કરી લઈએ. ચાલો, એકમ શું થશે બેટા? આર હશે મીટરમાં અને એફ હશે ન્યૂટનમાં. એટલે શું થશે? બેનો ગુણાકાર છે એટલે તમે સમજી શકો છો, ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, આ એનું એકમ છે. ચાલો, અહીં ધ્યાન રાખી દો. આ તમે જોયેલું હશે ગાડીના સ્પેસિફિકેશનમાં આવે ટોર્ક કેટલું જનરેટ કરે છે, ન્યૂટન ઇન્ટુ મીટરમાં આવી વસ્તુ આ છે. ઓકે, ચાલો, હવે મારે 10 અહીંયા જોઈએ છે બેટા. તો આ આપણો દરવાજો છે કે જેના વિશે હું અત્યારે ચર્ચા કરતો હતો. હવે અહીંયા તમારું હેન્ડલ હોય અને અહીંયા હેન્ડલ હોય, એમાં શું ફેર પડે? તો સિમ્પલ છે, તમારે 10 જેટલું ઉત્પન્ન કરવાનું છે. તો જો તમારું હેન્ડલ અહીંયા સેન્ટરમાં હશે તો બેટા એનો આર ખાલી આટલો જ થશે. કારણ કે ફોર્સ તો તમે આમ એપ્લાય કરવાના છો અંદરની સાઈડ, સમજો છો, તો એનો આર આટલો થાય. હવે સમજો
તો આ જે પહેલો કેસ છે એમાં આર ઘટી ગયો, પહેલા કેસમાં કેસ નંબર 1 માં આર ઘટ્યો, આર ઘટે તો વેલ્યુ તમારે 10 જ જોઈએ છે, તો આરની વેલ્યુ ઘટે તો સામે તમારે એફ વધારવું પડે, સિમ્પલ છે. કારણ કે આર ગુણ્યા એફ બરાબર 10 થાય છે, તો આરની વેલ્યુ જો ડાઉન જાય છે તો ઓબ્વિયસ છે એફની વેલ્યુ અપ જશે જ સાહેબ, તો જ ગુણાકાર 10 થાય, સમજી શકો છો. પણ બીજા કેસમાં શું કર્યું તો કે બીજા કેસમાં આપણે આર વધારી દીધો. જુઓ હવે આર વધારી દીધો એનો મતલબ આર વધ્યો, આર વધ્યો એટલે કે શું થયું, ટો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ. આર તમે અપ કર્યો તો વેલ્યુ તો 10 જ લઈ આવવાની છે તમારે, તો આર અપ કર્યો તો તમારે એફ કેવો કરવો પડશે, ઘટાડવો પડશે, મતલબ કે તમે જે બળ લગાડો છો એ ઓછું બળ લગાડવું પડશે, સિમ્પલ વસ્તુ છે. આના કારણોસર તમે ઘણીવાર આ વસ્તુ ફીલ કરેલી છે કે જ્યારે તમે દરવાજો સેન્ટરથી ખોલવાની ટ્રાય કરો ને ત્યારે તમારે વધારે બળ એપ્લાય કરવું પડે. ક્યાંથી? સેન્ટરથી. આ દરવાજો હોય તો આ દરવાજાને જ્યારે તમે સેન્ટરથી ખોલવાની ટ્રાય કરો છો ને અહીંથી સેન્ટરથી, ત્યારે તમે વધારે બળ લગાડવું પડશે, જોજો. પણ તમે કોર્નરથી ખોલવાની ટ્રાય કરો છો તો ઇઝીલી તમે ખોલી શકો છો. હવે સમજી ગયા કે શું કામ એ જે હેન્ડલ છે એ હેન્ડલ કોર્નરે શું કામ દીધેલું હોય છે, એનો આર ઊંચો કરવા માટે. આર ઊંચો થાય એટલે એફ એની મેળે ઘટી જાય, એટલે તમારે જાજુ પુશ કરવાની જરૂર નથી. એટલે આપણે વોશરૂમ હોય એના જોજો દરવાજા હોય, તમે ખાલી આમ સિમ્પલ ખાલી ઇઝીલી તમે આમ કરશો એટલે સીધું મુવમેન્ટ થઈ જશે. રેગ્યુલર દરવાજા તમે ખાલી સિમ્પલ કરશો તો ઇઝીલી ખુલી જશે. શું કામ? તો કે ઓલરેડી એનો આર મોટો છે એટલે તમારે એફ ઓછો ઉત્પન્ન કરવો પડે, એફ ઓછો દેવો પડે. પણ એફ દેવો તો પડે જ, અને એફ એને પર્ટિક્યુલર ડિરેક્શનમાં દેવો પડે. એ ડિરેક્શન શું કહેવા માંગે છે અત્યાર સુધી આપણે ચર્ચા કરી. ઓકે, તો આ વસ્તુને ખાસ તમારે વ્યવસ્થિત રીતે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. ડન. ચાલો હજી એક વસ્તુ આપણે કરીએ, પછી આપણે આપણા ટોપિકને આગળ વધારીએ. ધ્યાન રાખજો, બરોબર? ચાલો આ બધી વસ્તુ તમે તમારી બુકમાં નોટ કરી લેજો વ્યવસ્થિત રીતે, જરૂર પડશે. અને પછી આપણે બળયુગ્મ વિશે પણ નાનકડી ચર્ચા કરી લઈએ. બળયુગ્મ કોને કહેવાય, ક્યારે ક્રિએટ થાય, કપલ ક્યારે ક્રિએટ થાય, એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. બળયુગ્મ એટલે કપલ. ચાલો તો હવે જોજો. યસ, આપણે આ જગ્યાએ હતા, ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. હવે હું એન કેરેટમાં નથી જતો, એન કેરેટની દિશાની વિશે આપણે ચર્ચા કરી લીધેલી છે. વધારે ડિટેલમાં જ્યારે સમ કરશું આપણે 7 ચેપ્ટર જ્યારે રિવિઝન કરશું ત્યારે એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરશું, અત્યારે એમાં કરતા નથી, બરોબર? ચાલો જોજો. હવે હું થોડોક આગળ વધું છું આમાં, આ કેસમાં. તો ટો ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે રહેલું છે આર એફ સાઇન થીટા. ઓકે, ટો ઇઝ ઇક્વલ ટુ છે આર એફ સાઇન થીટા. ઓકે, ચાલો હવે મને આમાં રસ છે, તો શું થશે, એફ ઇન્ટુ આર સાઇન થીટા લખી શકાય આવું, એફ ઇન્ટુ આર સાઇન થીટા. ચાલો હવે ધ્યાન દેજો. તો હું શું કરું છું, ધ્યાન રાખજો, બરોબર? અહીંથી હું આને બેકવર્ડ ડાયરેક્શનમાં ખેંચું છું, બરોબર? આને શું કહેવાય, બળની કાર્યરેખા કહેવાય. શું કહેવાય? બળની કાર્યરેખા. તમને ખ્યાલ જ છે આના વિશે, જો કે. ઓકે, ચાલો તો હવે હું શું કરું છું, ધ્યાન રાખજો. હું આ સંદર્ભ બિંદુથી આના ઉપર લંબ દોરું છું, સંદર્ભ બિંદુથી આના ઉપર આ લંબ દોરેલો છે, અને અહીંયા હું પોઈન્ટ આપી દઉં ક્યુ પોઈન્ટ. રેડી? ચાલો તો હવે શું થશે, આ થીટા છે તો આ થીટા થશે. રેડી? અભિકોણની જોડ છે, ઓપોઝિટ એંગલ થીટા થીટા. ચાલો તો આ થીટા છે તો આ થીટા છે. હવે અહીંયા હું સાઇન એપ્લાય કરી દઉં તો શું થાય બેટા, ધ્યાન રાખજો. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા. ચાલો સાબા થશે, ખૂણાની સામેની બાજુ આ સાબા, ઓ ક્યુ ના છેદમાં કર્ણ. કર્ણ શું થશે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, એટલે ઓપી. ઓપીની કિંમત આર છે, therefore OQ is equal to r sin theta. લખી શકાય આમ? ઓકે, ઇટ મીન્સ ઇન્સ્ટેડ ઓફ r sin theta, એટલે r sin theta ની જગ્યાએ તમે OQ લખી શકો છો. તો શું થયું, હવે આ જ સૂત્રમાં આ વેલ્યુને પુટ કરી દો તો શું થશે, f ઇન્ટુ OQ. f એટલે શું થયું બેટા, બળનું મૂલ્ય, બળનું મૂલ્ય. ચાલો એને ગુણ્યા OQ શું છે બેટા, તો કે બળની કાર્યરેખાનું, આ બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર છે. શું છે જોવો જોઈએ, આ કેવું અંતર છે, લંબ અંતર. એટલે અહીંયા શું કરી નાખી, બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. કેવું અંતર છે, બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. ઓકે, જેને બીજા શબ્દોમાં આપણે શું કીધું, જેને આપણે કીધું બળની ચાક માત્રા. શું નામ આપ્યું એને, બળની ચાક માત્રા. ઓકે, તો આ તમારું ટોર્ક થયું. બહુ સિમ્પલ વસ્તુ છે. રેડી? ડન. ચાલો તો આના ઉપરથી તમે કહી શકો કે તમારે ટોર્ક વધારવું છે તો બે વસ્તુ કરવી પડે, કાં તો બળનું મૂલ્ય વધારો, કાં તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર વધારો. કારણ કે ટોર્ક તમારે જો ઊંચું કરવું હોય, ટોર્કની વેલ્યુ હાઈ કરવી હોય,
તો કાં તો બળનું મૂલ્ય ઊંચું કરો, કાં તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર વધારો. કઈ રીતે વિચારો તો ચાલો ધ્યાન રાખજો. હજી તમને સારી રીતે હું સમજાવું એટલે વધારે ક્લિયર થશે. પરફેક્ટ ક્લિયર થઈ જવું જોઈએ, કાંઈ ન સમજાય એવું ન રહેવું જોઈએ. ચાલો આ બળની કાર્યરેખા છે અને બળ પણ છે, જોઈ લ્યો. ચાલો આમ છે અત્યારે. હવે આ એંગલ જ્યારે 0 થશે બેટા ત્યારે વિચારો જોઈએ. આમ થાય બેટા, વિચારો જોઈએ. આ એંગલ જ્યારે 0 થાય ત્યારે સંદર્ભ બિંદુથી કાર્યરેખાનું લંબ અંતર મળી જ ન શકે, કારણ કે સંદર્ભ બિંદુ અને કાર્યરેખા એક જ અક્ષ ઉપર થઈ જાય. જુઓ, લંબ અંતર થાય જ નહીં છે. પણ હવે જેમ આ એંગલ વધતો જશે એમ કાર્યરેખાનું લંબ અંતર આવતું જશે. જો આ લંબ અંતર આવે છે, ક્યારે લંબ અંતર મેક્સિમમ થશે વિચારો જોઈએ. જ્યારે બે વચ્ચેનો એંગલ 90 થાય ત્યારે મેક્સિમમ થાય. પછી જ્યારે વધતો જાય ત્યારે એ લંબ અંતર આમ થતું જાય, ઘટતું જાય અમુકનું. જો ભાગી ન જતા. રેડી? આ થીટા. હવે આ એંગલ વધતા 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 જ્યારે 90 થયો, ચાલો આ 90 થયો ત્યારે આ મેક્સિમમ થાય વેલ્યુ. આ કાર્યરેખાનું જે અંતર, કાર્યરેખાનું જે લંબ અંતર છે એ મેક્સિમમ થશે. હજી બીજી રીતે રિપ્રેઝન્ટ કરું, આવો છે બરોબર. આ સ્ટાર્ટિંગમાં આ થયું તો કાર્યરેખાનું લંબ અંતર થાય જ નહીં. પછી આમ થયું તો કાર્યરેખાનું લંબ અંતર આ થયું. વિચારો, હવે એંગલ વધતા 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 જ્યારે 90 નો એંગલ થાય, એંગલ જ્યારે 90 નો થશે તો લંબ અંતર કયું થાય? આ લંબ અંતર થયું. જો વૈધું અમુકનું, આના કરતા આ વૈધું. પણ તમને થાય કે સર તો જે આમ કરી નાખો તો ઘટી જાય બેટા. વિચારો બરોબર. રેડ પેનથી દેખાડું એટલે વધારે ક્લિયર થશે. ઓકે, તો હવે લંબ અંતર કયું થાય? તમને એમ થશે કે સર તો લંબ અંતર આ થાય ને. લંબ અંતરનો મતલબ બેટા લંબ થવું જોઈએ, તો આ થાય. વિચારો, હવે આ રેખા છે રેડ લાઈન, રેડ લાઈન ને આ પોઈન્ટ વચ્ચેનું લંબ અંતર કયું થાય? આ લંબ અંતર થયું. લાઈટ થઈ, ઘટી ગયું. જોયું? હજી તમે આમ વધારો, ચાલો જોજો. હજી ઘટ્યું. આ 90 અને એક્ઝેક્ટ તમે ઓપોઝિટ કરી નાખો છે તો કાંઈ લંબ અંતર છે જ નહીં. ટૂંકમાં લંબ અંતર ક્યારે થશે એ આપણે સમજવું જરૂરી છે. ઓકે, તો લંબ અંતર મેક્સિમમ ક્યારે થયું? જ્યારે એંગલ 90 નો હતો ત્યારે. તો એ બળની ચાક માત્રા સૂચવે છે, બીજું કાંઈ એમાં નવીન વસ્તુ નથી. ક્લિયર બચ્ચામાં અહીંયા સુધી? વાંધા બચકા? ડન. ઓકે, તો સારા શબ્દોમાં જો કહેવા જાઉં ને, હજી જો આનું થોડુંક ડિટેલિંગ સમજીએ ને આપણે, તો શું થાય? આ જે એફ છે, એંગલ થીટા છે, તો એક સારી વસ્તુ હજી સમજીએ આપણે. એફ નો આ દિશાનો ઘટક શું છે? એફ કોસ થીટા થાય. એફ નો આ દિશાનો ઘટક અને એફ સાઇન થીટા આ થયો. આ એફ સાઇન થીટા. હવે સમજો તમે, એફ કોસ થીટા છે ને બેટા, એફ કોસ થીટા જોજો, એ એફ કોસ થીટા છે એ આર ની દિશાનો સદિશ છે. આ એફ કોસ થીટા થયો, આર ની દિશાનો સદિશ. આર ની દિશાનો સદિશ એફ કોસ થીટા છે એટલે એફ કોસ થીટા કોઈ દી ટોર્ક ઉત્પન્ન ન કરી શકે. ટોર્ક ઉત્પન્ન ન કરે. શું કામ ન કરે? કારણ કે આર અને એફ કોસ થીટા વચ્ચેનો એંગલ 0 છે. જુઓ, એટલે એફ કોસ થીટા છે એ ટોર્ક ઉત્પન્ન કરવા માટે જવાબદાર નથી. પણ કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે? એટલે આ એફ સાઇન થીટા. યસ, તો આ એફ સાઇન થીટા છે એ ટોર્ક ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. કારણ કે આર અને એફ વચ્ચેનો એંગલ કેટલાનો છે? તો કે 90 નો છે. આ એનું મેઇન કારણ છે, જે તમારે વ્યવસ્થિત રીતે પરફેક્ટ રીતે સમજવું પડશે. મતલબ બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે જેમ આ થીટા વધે, જેમ આ થીટા ઊંચો હોય એમ તમને ફાયદો છે. શું કામ? તો કે એફ સાઇન થીટાની કિંમત વધશે જેમ એંગલ વધારે છે. અને એફ સાઇન થીટાની કિંમત વધે, સામે એફ કોસ થીટાની વેલ્યુ ઘટે. શું કામ? થીટા વધે એમ સાઇનની કિંમત વધે સાહેબ, અને થીટા વધે એમ કોસની કિંમત શું થશે? તો કે ઘટશે. એટલે જેમ થીટા અપ ગયો તમારો એમ સાઇન અપ ગયો, જેમ તમારો થીટા અપ ગયો એમ તમારો કોસ ડાઉન ગયો. કારણ કે સાઇન વધતું વિધેય છે અને કોસ ઘટતું વિધેય છે. રેડી? તો આ વસ્તુ શું થઈ? એનો મતલબ કે આ છે ને કચરો છે. જોવા જાવ તો કચરો કહેવાય. શું કામ? તો કે આ જે કોમ્પોનેન્ટ છે એ વેસ્ટેજ જાય છે. આ કોમ્પોનેન્ટ ટોર્ક ઉત્પન્ન કરવામાં ઉપયોગ થતો નથી. પણ એફ સાઇન થીટા જે કોમ્પોનેન્ટ છે એ ટોર્ક ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે. તો આ વસ્તુ ખાસ આ વખતે સમજવાની છે તમારે. રેડી? ક્લિયર? ડન. તો હવે સમજી ગયા ટોર્કનો મતલબ શું છે? કે ટોર્ક એવી રાશિ છે કે જે ચાક ગતિમાં ફેરફાર કરવા માટે જવાબદાર છે. જેમ બળ છે એ રેખીય ગતિ માટે ફેરફાર કરવા માટે જવાબદાર છે, એમ ટોર્ક છે એ ચાક ગતિમાં ફેરફાર કરવા માટે જવાબદાર છે. બરોબર? તમે ગાર્ડનમાં જ્યારે એન્ટર થાવ ત્યારે ખબર તમને, ગાર્ડનમાં એન્ટર થાવ ત્યારે ઓલું ચોકડી જેવું હોય છે, તમે એમાંથી આમ ફરતા ફરતા જાઓ છો. બરોબર? હવે એ તમારે એને ફેરવવું હોય, બરોબર, તો તમે ફેરવો છો. રેડી? એના ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો ત્યારે ટોર્ક ઉત્પન્ન થાય છે. પછી કોઈ તમે ગાર્ડનમાં ગયા અને કોઈ એક નાનકડું બાળક બેઠું હોય, બરોબર, એને ઓલું ચકેડી જેવું હોય, તમે આમ એને ધક્કો મારો એટલે આમ આખું ફરે.
બરોબર. હવે ફરતું હોય, સમજો બરોબર, એ ફરતું હોય, એને તમારે ફેરવતા રહેવું રાખવું હોય તો શું કરવું પડે તમારે? એને તમારે ફેરવતા રાખવા માટે તમારે કન્ટિન્યુઅસલી બળ એપ્લાય કરવું પડશે. હવે એકચ્યુઅલ સેન્સમાં જોવા જાવ તો તમે બળ શું કામ એપ્લાય કરો છો? શું એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખવા માટે બળ એપ્લાય કરો છો? ના, ખોટી વાત છે. તમે બળ એટલે એપ્લાય કરો છો કે ત્યાં ઘર્ષણ વચ્ચે લાગે છે, સેન્ટરનો પાર્ટ હોય ને, સમજી ગયા ને શું કહેવા માંગુ છું? હાલો, આ આખું વસ્તુ, આ ચકેડી, અહીંયા ઓલું બાળક બેઠું છે, આ સેન્ટરનો પાર્ટ, તમે અહીંથી ફોર્સ એપ્લાય કરશો, આમે હોય ચકેડી આખી, તમે ફોર્સ એપ્લાય કરશો એટલે આખી આમ રોટેટ થશે. પણ હવે તમારે આને આમ કન્ટિન્યુઅસલી મોશનમાં રાખવા માટે તમે શું કરવું પડે? આને ફોર્સ એપ્લાય કરવો પડે. એ ફોર્સ એપ્લાય કરવાનું એકમાત્ર રીઝન છે કે આ સેન્ટરે અહીંયા ઘર્ષણ લાગતું હોય, ઘર્ષણ શું કરતું હોય? ગતિનું ઓપોઝ કરતું હોય. તો તમે જે અહીંયા ફોર્સ એપ્લાય કરો છો એ શેના માટે એપ્લાય કરો છો? આ ઘર્ષણને પહોંચી વળવા માટે. ઘણીવાર જોજો અહીંયા લુબ્રિકન્ટ સરખું ન હોય, મતલબ કે ઓઇલિંગ અહીંયા ન કરેલું હોય તો શું પ્રશ્ન થાય? આ હરખે હરખું ફરી ન શકે, ઇઝીલી નો મોશન કરે. એ મોશન કરી શકતું નથી એટલે શું કરો? તમે ઓઇલિંગ કરો. ઓઇલિંગ કરો એટલે શું થાય? ઇઝીલી મોશન કરવા માંડે. તો એનો મતલબ શું થયો? તમે ખાલી થોડુંક ફોર્સ એપ્લાય કરો તો આ ફરવા માંડે. હવે આ ગતિ ચાલુ રાખવા માટે તમારે શું કરવું પડે? આ જે મોશન સ્ટાર્ટ રાખવા માટે શું કરવું પડે? તમારે ફોર્સ એપ્લાય કરવો પડે. અને ફોર્સ એપ્લાય કરવાનું એકમાત્ર કારણ છે અહીંયા વચ્ચે ફ્રિક્શન રહેલું છે. ફ્રિક્શન ન હોય તો બેટા આ ફરતું હોય તો આ ઊભું રહે. ફ્રિક્શન ન રહેલું હોય તો ફરતું હોય તો ઊભું રહે. ઇટ મીન્સ કે ફ્રિક્શન ન હોય તો આ કન્ટિન્યુઅસલી આમ ફર્યા જ રાખે. હવે એમાં તમારે ફેરફાર કરવો હોય તો, મતલબ કે જેમ ફરે છે આમ ફરતું હોય, તમારે સ્પીડ વધારવી હોય તો તમારે બળ એપ્લાય કરવું પડે. આમ ફરતું હોય તમારે ઊભો રાખવું હોય તો તમારે બળ એપ્લાય કરવું પડે. પણ એ બળ શું કરે છે બેટા? એ બળ શું કરે છે? આમ ફરતું હોય, જોજો તમે આવું ઘણી વાર કરેલું છે, આમ સ્પીડમાં ફરતું હોય, તમારે ઊભું રાખવું હોય તમે શું કરો? આમ ઊંધું ખેંચો છો. તમે શું કર્યું? તમને લાઈટ થઈ? એ ફરે છે આમ, તમે એના ઉપર બળ એપ્લાય કર્યું, પણ એ બળે ટોર્ક ઉત્પન્ન કર્યું બેટા. શું ઉત્પન્ન કર્યું? ટોર્ક. હવે એ ટોર્કે શું કર્યું? એ ટોર્ક હતું, એ જે ગતિ છે એ ગતિની ઓપોઝિટમાં ટોર્ક ઉત્પન્ન થયું. ગતિ આમ થાય છે પણ ટોર્ક ઓપોઝિટમાં ઉત્પન્ન થયું. એના લીધેની સ્પીડ શું થઈ? એનો ઓમેગા એટલે કોણીય ઝડપ ઘટી. અને તમે જ્યારે આમ ફેરવો છો ત્યારે એ જ દિશામાં તમે ધક્કો મારો છો તો હજી સ્પીડથી ફરશે. તો શું થયું? ટોર્ક એની ગતિની દિશામાં ટોર્ક લાગ્યું. હજી આની ઘણી બધી ડિટેલિંગ છે, આપણે પછી ચર્ચા કરશું, એમાં અત્યારે આપણે લાંબુ નથી પડવું. બરોબર? તો ટોર્ક એની ગતિમાં દિશા લઈ ગઈ, ગતિની દિશામાં લઈ ગયું, એના કારણોસર એની સ્પીડ વધી ગઈ, ઓમેગા વધી ગયો. તો એનો મતલબ શું થયો? ખાલી બળ નથી પણ એ ટોર્ક એક ઇફેક્ટ છે. ટોર્ક શું છે એના ઉપર હજી કલાકો ચર્ચા થઈ શકે, પણ આપણે જે પહેલા ચેપ્ટરમાં જે રિક્વાયરમેન્ટ છે એના વિશે મેં આખી ચર્ચા કરી દીધેલી છે, જેથી તમને કોઈ પ્રશ્ન ન થાય. હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે બળયુગ્મ વિશે પણ ચર્ચા કરવી છે. બળયુગ્મની ચર્ચા કરીને પછી વળી પાછો આપણો ટોપિક જ્યાં આપણે ઊભા હતા વિદ્યુત ભાર અને ક્ષેત્રોમાં, ત્યાં પાછા આપણે શરૂઆત કરી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.